બંને હાથ ઉઠાઈ પ્રચંડ અવાજથી ભારત માતાનો જયકારો લગાવીએ। બોલો ભારત માતા કી, ભારત માતા કી। મંચ પર ઉપસ્થિત ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલ, અમદાવાદ શહેરના પ્રથમ નાગરિક બહેન પ્રતિભાબેન જૈન, મંત્રી શ્રી ઋષિકેશભાઈ જગદીશભાઈ, મારા સાથી સાંસદ શ્રી હસમુખભાઈ પટેલ, દિનેશભાઈ મકવાણા, રાજ્યસભાના સાંસદ શ્રીમાન મયંકભાઈ નાયક, અમદાવાદ શહેર ભાજપના અધ્યક્ષ શ્રી અમિતભાઈ શાહ, જેમનો આ સ્કૂલોને સ્માર્ટ સ્કૂલ બનાવવામાં મોટો ફાળો છે એવા શ્રી ધર્મેન્દ્રભાઈ શાહ, અહીંના લોકલ ધારાસભ્ય નારણપુરા વિસ્તારના શ્રી જીતુભાઈ પટેલ, ડેપ્યુટી મેયર જતીનભાઈ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગભાઈ, શહેરના સૌ ધારાસભ્યશ્રીઓ, મ્યુનિસિપલ કમિશનર શ્રી અને આજના કાર્યક્રમમાં નારણપુરા વિસ્તારમાંથી આવેલા સૌ મતદાર ભાઈઓ બહેનોનો હૃદયપૂર્વક હું સ્વાગત કરું છું। સૌથી પહેલા આજે સમગ્ર ગુજરાત અને દેશની જનતાને 10મા યોગ દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। આજથી 10 વર્ષ પહેલા દેશના વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્રભાઈએ 2014માં એક ઇનિશિયેટિવ યુએન જનરલ એસેમ્બલીને એક સૂચન કર્યું કે 21મી જૂન એ યોગ દિવસ તરીકે મનાવવામાં આવે અને 2 મહિનાના રેકોર્ડ ઓછા સમયની અંદર લગભગ 170 થી વધુ દેશોએ યોગ દિવસ માટે સહમતિ આપી અને આજે 10મું વર્ષ છે। આપણા ઋષિ મુનિઓ, આપણી સંસ્કૃતિનું સંતાન યોગ એ સમગ્ર વિશ્વની અંદર આજના દિવસે મનાવવામાં આવે છે અને લોકો એને નિત્યક્રમનો પાઠ બનાવ્યો છે। શરીર, મન, આત્મા અને વ્યક્તિથી પરમેષ્ઠી સુધી આ બંને જોડાણને યૌગિક ક્રિયા, ધ્યાન, આસન, પ્રાણાયામ એના માધ્યમથી સિદ્ધ કરવાનો આપણા ઋષિ મુનિઓએ એક સચોટ વૈજ્ઞાનિક રસ્તો નક્કી કરેલો અને મનની અંદર પડેલી અગાધ શક્તિઓના સમુદ્રની અંદર ડૂબકી લગાવવા માટે જે શક્તિ જોઈએ એ શક્તિ યોગના માધ્યમથી જ મળી શકે અને એનો સમગ્ર વિશ્વમાં પ્રચાર અને પ્રસાર કરવાનું કામ આપણા નરેન્દ્રભાઈએ કર્યું। અને આજે 21 જૂન એક એવો દિવસ છે, સૂર્યનારાયણ જ્યાં જ્યાં પૃથ્વી પર જે સમયે પ્રગટ થાય એ સમયે વિશ્વભરના લોકો યોગના રસ્તા પર મન, શરીર અને આત્માની વચ્ચે એકાત્મતા કરવાનું કામ આજે આરંભ કરે છે। કેટલાક લોકો જીવનમાં જેમને આ રસ્તો અપનાવ્યો છે, સાતત્યપૂર્ણ રીતે અપનાવ્યો છે, એ લોકો એની પર વધુ આગળ વધે છે। અનેક લોકો નવા જોડાવાનું કામ થાય છે। દવાઓ વગરનું વિશ્વ, દવાઓ વગરનું જીવન એની કલ્પનામાં મૂળ આપણા યોગના સંસ્કાર રહેલા છે। આજે યોગ દિવસના દિવસે હું દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈને ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવવા માંગુ છું કે એમને સમગ્ર વિશ્વના કલ્યાણનો આ રસ્તો વિશ્વ સમક્ષ પ્રશસ્ત કર્યો। ગુજરાત સરકારે પણ યોગને અનેક પ્રકારથી પ્રમોટ કરવાનું કામ કર્યું છે। એના માટે બોર્ડ બનાવવું, શિક્ષણમાં સ્થાન આપવું,
અલગ અલગ જગ્યાઓ જઈ યોગ દિવસ મનાઈ નવા નવા પ્રકારના સમૂહોને જોડવાની પ્રક્રિયા કરવી અને યોગનું આંદોલન સમગ્ર દેશમાં જે અમુક રાજ્યોમાં સૌથી સુંદર રીતે ચાલે છે એમાંનું એક રાજ્ય આપણું ગુજરાત છે. હું ગુજરાત સરકાર અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું. મિત્રો, આજે 2024ની ચૂંટણીઓ પછી પહેલી વાર હું ગુજરાત આવ્યો છું અને મારા માટે સુખદ અનુભવ પણ છે અને સુખદ વાત પણ છે કે ફરીવાર મંત્રી બન્યા પછી, સાંસદ બન્યા પછી મારો પહેલો કાર્યક્રમ સમાજના ગરીબ અને નિમ્ન મધ્યસ્તરના બાળકો માટે આયોજિત થવા જઈ રહ્યો છે. આજે 2024ની ચૂંટણીમાં સતત ત્રીજી વાર નરેન્દ્રભાઈને દેશની જનતાએ વડાપ્રધાન બનાવ્યા અને ગુજરાતે ફરી એકવાર 26માંથી 25 સીટો આપી સૌ ગુજરાતી મતદાતાઓનો હૃદયપૂર્વક હું આભાર માનું છું. ગાંધીનગર મતક્ષેત્રમાં પણ ખૂબ મોટા અંતરથી ભારતીય જનતા પાર્ટીને વિજયી બનાવી કમળ ખીલાવાની પરંપરા ગાંધીનગર મતક્ષેત્રએ ચાલુ રાખી છે. એ મારા માટે અને અમે સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ માટે ગૌરવ અને આનંદનો વિષય છે. આ તબક્કે ગાંધીનગર મતક્ષેત્રના સૌ મતદાતાઓનો મારી પાર્ટી પર અને વ્યક્તિગત રૂપ સે ઉમેદવાર તરીકે મારી પર ભરોસો કરવા માટે હું હંમેશા ગાંધીનગરની જનતાનો ઋણી રહીશ અને પૂરા 5 વર્ષ સુધી આગળના ગાંધીનગરના દરેક ક્ષેત્રમાં પ્રગતિ થાય, વિકાસ થાય અને ગાંધીનગર સૌથી વિકસિત સંસદીય મતક્ષેત્ર બને એ માટે હું હંમેશા કટિબદ્ધ રહીશ. ભાઈઓ બહેનો, આજે અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ તરફથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ 2020ની જે શિક્ષા નીતિ અમલમાં લાયા એની સ્માર્ટ સ્કૂલની કલ્પનાને ચરિતાર્થ કરવા માટે 36 કરોડ રૂપિયાના ખર્ચે 30 સ્માર્ટ સ્કૂલોનું લોકાર્પણ આજે અહીંયા થયું છે. ગાટલોડિયા વિધાનસભામાં 9 સ્માર્ટ સ્કૂલ, વેજલપુર વિધાનસભામાં 10 સ્માર્ટ સ્કૂલ, નારણપુરામાં 4 અને સાબરમતીમાં 7 સ્માર્ટ સ્કૂલનું આજે લોકાર્પણ થયું છે. આજની 30 સ્માર્ટ સ્કૂલોના લોકાર્પણથી જ 30,000થી વધુ બાળકોને નવી શિક્ષા નીતિનો ફાયદો સીધો મળવાનો છે અને એમના જીવનની અંદર શિક્ષાનો ઉજાસ થશે. ગાંધીનગર મતક્ષેત્રમાં 69માંથી 59 સ્કૂલ સ્માર્ટ સ્કૂલ બની ગઈ. જાન્યુઆરી મહિનામાં હું અહીં આવ્યો તો બોડકદેવમાં એક કાર્યક્રમમાં મેં મંચ પર ધર્મેન્દ્રભાઈ અમારા સંગઠન તરફથી એએમસી નું કામ જોયે છે, મેયર સાહેબ પણ હતા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પણ હતા. મેં એ વખતે અપીલ કરી હતી મ્યુનિસિપલ કોર્પોરેશનને કે ગાંધીનગર લોકસભા ક્ષેત્રની બધી સ્કૂલો સ્માર્ટ સ્કૂલ થાય અને આજે હું હૃદયપૂર્વક કોર્પોરેશન અને સ્કૂલ બોર્ડનો ધન્યવાદ કરું છું કે લગભગ બધી સ્કૂલો આજે સ્માર્ટ સ્કૂલ બનાવવાનું કામ પૂરું થઈ ગયું છે. જે 10 સ્કૂલો બચી છે એને પણ હું ગાંધીનગર મતક્ષેત્રની જનતાને વિશ્વાસ આપું છું કે ખૂબ જલ્દી 10 સ્કૂલ પણ સ્માર્ટ સ્કૂલમાં કન્વર્ટ થશે. 449 મ્યુનિસિપલ સ્કૂલો અને લગભગ 1,70,000 બાળકો એમના જીવનની અંદર ગુજરાતી, હિન્દી, અંગ્રેજી અને ઉર્દુ માધ્યમમાં પ્રાથમિક શિક્ષણ આપવાનું કામ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્કૂલ બોર્ડ કરે છે. મિત્રો, હું હમણાં જ 2 સ્કૂલની વિઝિટ કરીને આવ્યો છું. લગભગ આ 30 સ્કૂલ જે આજે સ્માર્ટ સ્કૂલ થઈ એના વિદ્યાર્થીઓ જોડે સંવાદ પણ કર્યો.
અને ખરેખર મને આનંદ થાય કે અમે લોકો જ્યારે ભણતા ત્યાં ત્યારે 9મા 10મામાં જે બાયોલોજી અને ફિઝિક્સનો કોર્સ હતો એ 6ઠા 7માના છોકરાઓએ વિશ્વાસ સાથે કડકડાટ બતાવીને ખરેખર અચંબામાં નાખી દેવાનું કામ કર્યું છે. ખૂબ નીચા સ્તરના, આવકની દૃષ્ટિથી નીચા સ્તરના મધ્યમ વર્ગ અને ગરીબ બાળકોએ આ જે પ્રગતિ એમના જીવનમાં મેં જોઈ છે એ ખરેખર સંતોષજનક છે. ભાઈઓ બહેનો, સ્કિલ ડેવલપમેન્ટ, વોકેશનલ ટ્રેનિંગ, ડિજિટલ એમ્પાવરમેન્ટ, આ બધી જ વસ્તુઓને એ સ્માર્ટ સ્કૂલે ડેવલપ કરવા માટેનો કોર્સ કર્યો છે. મેથ્સ અને સાયન્સ લેબો, ફ્યુચર ક્લાસરૂમ, 3D એજ્યુકેશનલ ચાર્ટ, 3D પેન્ટિંગ અને ભારતીય સંસ્કૃતિની બધા પાસાઓનો અભ્યાસ આ સ્માર્ટ સ્કૂલોમાં સમાહિત છે. મને વિશ્વાસ છે કે આવનારા દિવસોની અંદર આ સ્માર્ટ સ્કૂલ આ 10,000 છોકરાઓના, બાળકોના જીવનમાં પથ પ્રદર્શક બનશે. મિત્રો, થોડું વાતાવરણ પણ બગડતું જાય છે, આંધી આવે છે. મારે કોઈ લાંબી વાત નથી કરવી, પરંતુ ફરી એકવાર સૌ મતદાતાઓને હું મનપૂર્વક વિશ્વાસ આપવા માંગુ છું કે તમે મારામાં જે વિશ્વાસ મૂક્યો છે એનો મારી જોડે કોઈ પ્રકારથી હું એનું ઋણ ઉતારી શકું એમ છું નહીં. પરંતુ હું એટલું નિશ્ચિત કહીશ કે 5 વર્ષ પછી ફરી એકવાર જ્યારે ભારતીય જનતા પાર્ટી મત માંગવા આવશે એ વખતે ગાંધીનગર વિસ્તાર સમગ્ર દેશમાં વિકાસની દૃષ્ટિએ નંબર 1 પર હોય એવો મારો જરૂર પ્રયાસ રહેશે. આપ સૌને હું હૃદયપૂર્વક શ્રીમાન નરેન્દ્ર મોદીજી વતીથી, ભારતીય જનતા પાર્ટી વતીથી અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે મારા વતીથી હું હૃદયપૂર્વક હાથ જોડી ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવું છું, આભાર માનું છું. નમસ્કાર. વંદે માતરમ. આપણી